Good morning, students. So again we are here. We have to finish our read 2 from read 3, and that is stress control exercise. We had left yesterday on the last point, give your brain oxygen hit, and from the crown pull I have to take further. Before I start reading this chapter, I would like to share one more thought with you, and that is હાર્ડ વર્ક ઇઝ ધ કી ટુ સક્સેસ. સફળતા માટે હાર્ડવર્ક એ જ મોટા મોટી ચાવી છે. એને આપણે ધ્યાન રાખવાનું છે અને કરતા રહેવાનું છે. હાર્ડવર્કનું બીજું કોઈ જેને આપણે કહીએ એક્સચેન્જ નથી. ઇફ યુ ડુ હાર્ડવર્ક યુ વિલ ગેટ ધ સક્સેસ. સો આઈ એમ સ્ટાર્ટિંગ ધ પોઈન્ટ, નેક્સ્ટ પોઈન્ટ ફોર અવર ટુડેઝ લેક્ચર, એન્ડ દેટ ઇઝ ધ ક્રાઉન પુલ. કાલે જ આપણે પોઈન્ટ્સ લીધા હતા, એ હતા શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2. પછી આપણે વાત કરી ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. અહીંયા સુધી 3 વાત કરી હતી. આપણે અત્યારે શું કરી રહ્યા છો દીકરીઓ? આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ વિશે વાંચી રહ્યા છીએ. હવે આગળ આપણે લેતા જોઈએ. વેન વી બ્રીથ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement of the cranial bones which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal columns and the skull. બહુ સમજવા જેવું છે, આખું સાયન્ટિફિક છે. એ કહે છે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement, એક બહુ સૂક્ષ્મ નાની એવી એક મૂવમેન્ટ આપણા સ્કલમાં જે છે ને, ખોપડી જેને આપણે કહીએ સ્કલ, એમાં થાય છે. એ મુમેન્ટ જે છે એ કેની થતી હોય છે? ક્રેનિયલ બોન્સની. આપણા જે ક્રેનિયલ ખોપડીની અંદર જે બોન્સ છે, હાડકાં છે, વિચ ઇઝ ટર્ન્સ અલાઉ ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, એક પ્રકારનું ફ્લુઇડ છે, લિક્વિડ છે, જે આપણા બ્રેનમાં ફરતું હોય છે. ટુ મૂવ ફ્રીલી, એ આપણે ફ્રીલી એને મૂવમેન્ટ માટેની એક, જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે એ ફ્લુઇડ ફ્રીલી મૂવ કરે છે આપણા સ્કલમાં, થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ. સ્પાઇનલ કોલમ તમને ખ્યાલ હોય તો અહીંયા ગરદનથી માંડીને નીચે સુધી આખી આપણી સ્પાઇનલ કોર્ડ છે, કરોડરજ્જુ જેને આપણે કહીએ છીએ, એ સ્કલ સાથે જોડાયેલી છે. એ આખી જે વસ્તુ છે એમાં એ મૂવમેન્ટ માટે એ કામ કરે છે. આઈ એમ શોઈંગ યુ અનધર પિક્ચર ફોર ધીસ ક્રાઉન પુલ, એન્ડ યુ કેન ફાઇન્ડ ધ cranial bones and cerebrospinal fluid in that picture. I am showing you, please see on the screen, I am showing you this picture. See, you can find this picture. It is the picture of your skull, it is the picture of your brain, and you can find cerebral spinal fluid, જેને આપણે અત્યારે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડના નામથી જાણીએ છીએ. એ કઈ રીતે એમાં બતાવેલું છે, તમારું બ્રેન બતાવેલું છે, તમારું સ્કલ બતાવેલું છે, અને પછી તમે જો એ નીચે કરોડરજ્જુ સાથે જોડાયેલી છે, દેખાતું હશે તમને સ્ક્રીન ઉપર. તો આ જે વસ્તુ છે આખું તમારા બ્રેનમાં કઈ રીતે ફ્લુઇડ જે છે ફરે છે બ્રેનમાં, સ્કલમાં, કઈ રીતે એ ફ્લુઇડ જે છે કામ કરે છે, એ અત્યારે એક જસ્ટ એક પિક્ચર તમારી જે સ્કલની છે એ તમારી સમક્ષ અત્યારે ઉપર બતાવેલી છે. એ કઈ રીતે સિસ્ટમ કામ કરે છે બ્રેનમાં, કઈ રીતે ઓક્સિજન જાય છે, કઈ રીતે ફ્લુઇડમાં એ ઓક્સિજન ભળે છે, કઈ રીતે આગળ એ ફરતી હોય બ્રેનને પૂરતું ઓક્સિજન પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા જે તમારી પિક્ચર બતાવી એ મેં ખાસ તમને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે માથામાં જે પ્રવાહ ફરતું હોય છે, એ તમારી ડાબી બાજુ જમણી બાજુ તમે જોશો બ્રેનની ઉપર એ ફ્લુઇડની વાત કરેલી છે. એ કઈ રીતે એમાં પસાર થાય છે એના માટે ખાલી એક પિક્ચર તમારા માટે અત્યારે મેં રજૂ કરી, એ તમે જોઈ લો કઈ રીતે થાય છે. હવે ફરીથી આપણે એ પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ કે એ કહે છે ધ ક્રાઉન પુલ. આપણે એક્સરસાઇઝની વાત કરી રહ્યા છીએ. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લીધું, દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, એક બહુ સૂક્ષ્મ મુવમેન્ટ થાય છે ઓફ ક્રેનિયલ બોન્સ, એ સ્કલની જે બોન્સ છે એમાં, વિચ ઇન ટર્ન્સ અલાઉ, જે અલાઉ કરે છે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી. એ બોન્સ અલાઉ કરે છે કે જે લિક્વિડ છે આ બહુ સ્વતંત્ર રીતે એમાં મુવમેન્ટ કરી શકે થ્રુ ધ સ્પાઇનલ કોલમ, સ્પાઇનલ કોલમથી તમારા સ્કલ સુધી. વેન ટેન્સ્ડ, એ કે પણ જ્યારે આપણે ટેન્સ હોઈએ, વેન ટેન્સ, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, વેન ટેન્સ ઓર અપસેટ, અથવા તો કોઈ ચીજથી આપણે અપસેટ થઈએ, કોઈ વાતની ચિંતા હોય આપણને,
When tensed or upset and don't breathe deeply enough due to tension, due to some upsetness, અથવા તો આપણે કહીએ કે દિમાગમાં આપણે શાંતિ ન હોય ત્યારે શું થાય છે, ડોન્ટ બ્રીથ ડીપલી, આપણે શ્વાસ ઊંડા લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. એનાથી શું થાય છે, ઊંડો શ્વાસ નથી લીધો તો શું થાય, જે આપણું જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે ફરવાનું હોય ને બોન્સની અંદર, એને જગ્યા નથી મળતી. કારણ કે ડ્યુ ટુ ટેન્શન આપણા બ્રેનમાં જે રહેલી સ્કલમાં જે રહેલી બોન્સ છે ને, દે સ્ટક ટુગેધર, એ એકબીજા સાથે ચોંટે છે, એકબીજા સાથે સ્ટક થઈ જાય છે. તો શું થાય, ઇફ દે સ્ટક ટુગેધર, તો પ્રવાહી ક્યાંથી પસાર થશે અંદરથી, એ બ્રેનમાં કઈ રીતે ફરી શકે. જો બેન્સની જે બોન્સ છે, ઇફ દે સ્ટક ટુગેધર, એકદમ ચોંટી જશે તો પ્રવાહીને જગ્યા ક્યાંથી મળે ફરવાની. ફરીથી લઈએ. વેન ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ અથવા તો કોઈ વાતની ચિંતા હોય આપણને, આપણે બ્રીથને બહુ ડીપલી લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ, એનું પરિણામ શું આવે છે, બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર. સ્કલમાં રહેલી જે બોન્સ છે તે સ્ટક ટુગેધર, એ એકબીજા સાથે ચોંટી જાય છે. સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. અને ફ્લુઇડ જે છે, જે એમાં સર્ક્યુલેટ થાય છે, ફરે છે, પ્રવાહી જે ગતિમાન છે એ ગતિ કરી શકતો નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. હવે આપણી જે ક્રાઉન પુલની જે એક્સરસાઇઝ છે એ ખૂબ હકારાત્મક રીતે એ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ બ્રેનમાં ફરે એવી આપણને વાત એ કહે છે. ઇન્ફ્લુએન્સ કરવું એટલે પ્રભાવિત કરે છે આપણને. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache, as well as helping you think clearly. The crown pull influences. Crown pull જે છે એ પ્રભાવિત કરે છે કે ને, the flow of cerebrospinal fluid in a positive way. તમારા બ્રેનમાં એ જે પ્રવાહી છે એને હકારાત્મક રીતે ફરવા માટે પ્રભાવિત કરે છે. એ ક્રાઉન પુલ એક્સરસાઇઝ, ઇટ્સ એ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ. શેના માટે થાય છે, જેનાથી આપણી જે બ્રેન્સ છે એમાં જે બોન્સ છે એ સ્ટક ન થાય, પ્રવાહી એની રીતે સારી રીતે ગતિ કરી શકે, પોઝિટિવ રીતે તમને કામ કરે છે. અને ઇટ હેલ્પ્સ, અને એનાથી મદદ થાય છે કામ યોર નર્વ્સ. જે સ્ટ્રેસના લીધે તમારી જે નર્વ્સ છે તણાઈ ગઈ છે, અપસેટ છે, એને શાંતિ મળે. એન્ડ કેન ઓલ્સો ઓફન, અને એની સાથે સાથે અવારનવાર ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. તમને જો માથું દુખતું હોય કે ક્યારે તમને કોઈ જાતની હેડેક થઈ હોય તો એને બી એ દૂર કરે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, સ્ટ્રેસના લીધે ક્યારેક ક્યારેક પેટ બી દુખતું હોય એને બી એ દૂર કરે છે. એઝ વેલ એઝ, અને એની સાથે સાથે હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, તમને મદદરૂપ થાય છે કે તમે ક્લિયરલી, બહુ સ્પષ્ટપણે વિચાર કરી શકો. હવે એ કહે છે કરવાનું શું છે. બિફોર આઈ સ્ટાર્ટ how to do this exercise, how to perform crown pull exercise, I would like to show the picture related to crown pull exercise. Please see on your screen. I am just showing you another picture, and that is related to crown pull. See, you can find it on your screen. Crown pull exercise. સી આ કઈ રીતે એ બતાવી રહ્યા છે, અને બાજુમાં એની વિશે વાત પણ એને કરેલી છે. પ્લેસ યોર ફિંગર ટિપ્સ એટ યોર ફોરહેડ વિથ થમ્સ રેસ્ટિંગ એટ ધ ટેમ્પલ્સ. જેન્ટલી પ્રેસ ઇન એન્ડ પુલ યોર ફિંગર્સ અપાર્ટ, સ્ટ્રેચિંગ ધ સ્કિન ઓવર ધ ફોરહેડ. Repeat this pattern as you move up and over the head to the base of the neck. Now move down the neck to your shoulder. Push your fingers in your and hold. Pull across your shoulders towards the front of your body and hold. Now release your arms. અહીંયા એ વાત કરતાં એ કહે છે કે કઈ રીતે આપણે એને કરી શકીએ છીએ. આપણે ફોટો તમને જે દેખાઈ રહી છે ક્રાઉન પુલની, એ માથા પર ફિંગર્સ કઈ રીતે રાખીને ઊભો છે. હવે આપણે એને સમજીએ કે આપણા ચેપ્ટરમાં લેખક આપણને કઈ રીતે ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરવાની વાત કરે છે. નાઉ આઈ એમ જસ્ટ ટેકિંગ ધ ટેક્સ્ટ અગેન. હવે ફરીથી હું ટેક્સ્ટ ઉપર આવી જાઉં છું. આપણે અત્યારે વાંચી રહ્યા છીએ પેજ નંબર 31 ઉપર. લાસ્ટ લાઈન હું વાંચી રહી છું.
ક્રાઉન પુલ એક્સરસાઇઝમાં જે આપણે પેજ 31નું છે, લાસ્ટ લાઇન છે, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. પિક્ચરમાં તમે જોયું ને, આ રીતે કોમની આ રીતે હાથ રાખવાનું છે. સો દેટ, જેનાથી કે પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ, બંને હાથ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્બ આપણે કાસ્કો કેવો હોય છે, એ રીતે આ રીતે ભરાવી દેવાનું છે વાળમાં, આ રીતે ફિંગર્સ ટોપ ઓફ યોર હેડ, માથાના એકદમ ઉપર. સો દેટ, નેક્સ્ટ પેજ ઉપર આપણે આવી ગયા છીએ અત્યારે. સો દેટ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. આ જે નાની જે ફિંગર છે ને લાસ્ટ, એ તમારી હેર લાઇન, એટલે જ્યાં માથા શરૂ થતું હોય ત્યાં સુધી આવી છે આ રીતે. ઓકે, ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ. તમારી જે સ્કાલ્પ એટલે આ જે ખોપડી છે એને દબાવો એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. આ રીતે ઉપર મિડ લાઇનથી તમે ફિંગર્સને લઈ જાઓ. ફરીથી બોલું છું, ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કલ્પ, અહીંયા પ્રેસ કરો, પછી આ રીતે ઊંચા લઈ જાઓ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ. આમ ઊંચા લઈને બે હાથથી ઊંચા આઉટવર્ડ બહારની તરફ તમારા હાથને લઈ જાઓ. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપોન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ. અહીંયા કર્યું, પછી આગળ વધવાનું છે. ઠીક છે, જે પહેલાં ફોરહેડથી તમારે સ્ટાર્ટ થતા હતા હેડ, ત્યાં આંગળી હતી ને નાની, હવે એને ઉપર લઈ જવાનું, મિડલ પ્લેસમાં વચલો ભાગ છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપોન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. ફરીથી એ જ પ્રોસિજર, અહીંયા થોડું આગળ લઈને ફરીથી ઊંચા લઈ જવાના. નાઉ પ્લેસ હેન્ડ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. પછી આ જ હાથ છેલ્લે પાછળના ભાગમાં દબાવો, પછી ફરીથી આંગળા આમ કરવાના છે. ટૂંકમાં દીકરો હું એમ કહું, ગીવ યોર હેડ અ લિટલ મસાજ. સાદા ભાષામાં આપણે કહીએ, માથું દુખતું હોય તો આપણે તેલ નાખીને મસાજ કરતા હોઈએ છીએ. દીકરીઓને તો ખાસ ખબર હશે કે તેલ નાખીને મસાજ કરવાથી ઘણી બધી રાહત મળે છે. તો ક્રાઉન પુલ એક્સરસાઇઝ એક જાતની મસાજ જ છે. માથામાં આંગળીઓ વડે કોમ્બની જેમ આપણે માથામાં કોમ્બિંગ કરીએ છીએ એવી રીતે આંગળા વડે મસાજ કરવાની. પહેલાં ફ્રન્ટ પાર્ટ, પછી મિડલ પાર્ટ એન્ડ દેન ધ લાસ્ટ પાર્ટ ઓફ યોર હેડ. એનાથી શું થશે, એ જે ફ્લુઇડ જે ફરવાની ઓલી જે ગતિ છે એમાં ફેરફારો થશે, બોન સ્ટક નહીં થાય, યુ ફીલ રિલેક્સ, યુ ફીલ ટેન્શન ફ્રી. સો ચોથી એક્સરસાઇઝ આપણને જે બતાવી છે આપણા રાઇટરે, એ છે ક્રાઉન પુલ એક્સરસાઇઝ. તમારા માથાને ક્રાઉન પુલ, ક્રાઉન એટલે માથું, અહીંયા આપણા શરીરનું ક્રાઉન. આમ ક્રાઉન કોને કહેવાય દીકરીઓ? મુકુટને કહેવાય. તો આપણા શરીરનું મુકુટ કયો ભાગ? તો માથું. તમને ખ્યાલ હોય તો હિમાલય ઇઝ ધ ક્રાઉન ઓફ ઇન્ડિયા, હે ને, એવું આપણે કહીએ ને. શું કામ કહીએ છીએ? કારણ કે ઉપરનું ભાગ છે ને, એવી રીતે આપણા શરીરનું ઉપરનું ભાગ કયો? તો માથું એટલે આ આપણો બ્રેન ને સ્કલ, ખોપડી. એને એ જે છે એને પુલ કરવાનું, એને પુશ કરવાનું, એને સેજ આપણે મસાજ કરીને એને વ્યવસ્થિત કરવાની અહીંયા વાત છે કે કઈ રીતે આપણે આપણા જે બ્રેન છે, આપણી જે સ્કલ છે, એને આપણે ટેન્શન ફ્રી, રિલેક્સ, શાંતિથી એને રાખી શકીએ. અહીંયા એ વાત આપણને રાઇટર બતાવે છે. દેન ધ લાસ્ટ એક્સરસાઇઝ વિચ ઇઝ શોન બાય અવર રાઇટર ઇઝ મેન્ટલ ક્વિક ફિક્સીસ. મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે માનસિક ત્વરિત સુધાર. તમારા મન ઉપર જે ટેન્શન છે એને તરત જ કેમ સુધારી શકાય, ક્વિકલી કઈ રીતે એને આપણે ફિક્સ કરી શકીએ, ક્વિકલી તમારા દિમાગમાંથી સ્ટ્રેસને કઈ રીતે રિલીઝ કરી શકીએ, એના માટે થોડીક વાતો એ આપણી સાથે શેર કરવા માંગે છે. અને આ લાસ્ટ જે એક્સરસાઇઝ છે, અથવા જો લાસ્ટ જે એના સજેશન છે ને સ્ટ્રેસ કંટ્રોલના, એ તો મને બહુ જ ગમે છે. કારણ કે એ બધું આપણે કરીએ તો ડેફિનેટલી વી ગેટ રિલેક્સ, ડેફિનેટલી અવર માઇન્ડ ગેટ ધ પીસ વિચ વી વોન્ટ. આજના જે સમય છે, આજના જે અત્યારે વર્તમાન સ્થિતિ એવી છે ને કે વી આર હેવિંગ નંબર ઓફ ટેન્શન્સ. Students are having the tension of studies, and nowadays we are having tension about when school will reopen, when we go to school and get the proper education. Though we are getting online, still when our exams will be happen, how we can attempt exam online, number of things are there for you people and for us also.
How to give the lectures, how to check the homework, how to assess the exam which we had taken. So these are the things. So number of stresses. Everybody, every human being in this world is having some stress. Sometimes I used to say to the girls that a small child of class first or even KG or playhouse, they are also having some stress. You may think, teacher, what type of stress those people are having? તો પૂછજો બેટા, 5 પાના લખવા છે A to Z ના, એના માટે બહુ મોટી વાત કહેવાય. આપણને આમ થાય લે 5 પેजेस ઓનલી A to Z તો થઈ જાય. પણ જ્યારે આપણે નાના હતા ત્યારે યાદ છે ને, એની લીટી કરવા જઈએ તો ક્યાં પૂગી જતી? A to Z 5 pages. It causes stress to that small kid. So from the very child to the old persons who are having number of medical problems, they all are having some stress in their life. તો આ સ્ટ્રેસ રિલીઝ કરવા માટે એક્સરસાઇઝ કરવી અને આપણને કોઈ ગાઈડ કરે બહુ જરૂરી છે. કદાચ એટલા માટે આપણને આ ચેપ્ટર્સ મળ્યા છે. સો લાસ્ટ એક્સરસાઇઝ આઈ એમ ગોઈંગ ટુ ટેક એન્ડ દેટ ઇઝ મેન્ટલ ક્વિક ફિક્સીસ. માનસિક ત્વરિત સુધાર. એવા સુધાર જે તમારા મનને તરત જ આરામ રિફોર્મ કરી દે, તરત જ સુધારી દે છે. એ પહેલાં વાત કરતાં કહે છે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. એ તો હું પણ કરું છું, મને પણ મજા આવે છે. ક્યારે બહુ તણાવ હોય ને દીકરીઓ, બધું મૂકી દો. લીવ ઈચ એન્ડ એવરીથિંગ અસાઇડ. બાજુમાં બધું મૂકી દો, બધા ચોપડા, બધા ટેસ્ટ, બધા વિડીયોઝ, બધા પ્રકૃતિ ટીચર કહેતા, બધું મૂકી દો. જે તમને મનગમતું ગીત છે, જે ગમતું હોય, ભલે ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, મૂકો ટેપમાં, મૂકો મોબાઈલમાં અને ડાન્સ થ્રુ ધ રૂમ. આખા રૂમમાં નાચવા માંડો, મન મૂકીને નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એ ખૂબ જ સર્જનાત્મક પ્રવૃત્તિ છે. એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેઇન. એ તમારા જે બ્રેઇન છે એનું જે જમણી બાજુ છે ને એના માટે બહુ સારું છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. અને તમારા મનને, તમારા બ્રેઇનને એ સંતુલિત કરશે. કારણ કે મ્યુઝિક ઉપર નાચવું એ તમારી મનગમતી પ્રવૃત્તિ છે. અને એનાથી શું થાય છે? યુ ફીલ રિલેક્સ, યુ ફીલ ઇઝ, યુ ફીલ કામ. નો વરીઝ વિલ બી ધેર. તો તરત થોડીક વાર માટે માનસિક શાંતિ મળશે તમને. એટલે એને મેન્ટલ ક્વિક ફિક્સીસમાં આપણને આ થોડીક વાતો બતાવી. પહેલી વાત આપણે લીધી બીજી, ગેટ એ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. એક ફિશ ટેન્ક તમે જો, એક્વેરિયમને આપણે કહીએ છીએ. એક ફિશ ટેન્ક જો આપણા ઘરે ન હોય તો આપણે ઝૂમાં જઈને જોઈએ માછલીઓ પાણીમાં કઈ રીતે લેંગ્વિડલી, વિધાઉટ એની કેર, કોઈ પણ જાતની ટેન્શન વગર, ખૂબ જ ઇઝી ગોઈંગલી, જેને આપણે કહીએ ને આલસુડાની જેમ નિરાતે. જો એનો એક નાનકડો જ ટેક છે, એમાં જ ફેરા જ રાખે ધીમે 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 ધીમે. તમે જોજો કે જે માછલીઓ આવા નાના ટેન્કમાં હોય ને, એને સ્વિમ કરવાની ગતિ પણ કેવી હોય છે. ફાસ્ટલી નથી કરતા, ધીમે ધીમે ફેર, કારણ કે એના સ્પીડ આટલું જ છે. ઓકે, એક એવો એક ફિશ ટેન્ક તમે જો, અને એમાં એ જે માછલીઓ ખૂબ નિરાતથી એમાં ફરી રહી છે, તરી રહી છે, એને જો. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને એ માછલીઓની જે હરકતો છે કે કેટલું બધું લેયર છે, અને લેયર એટલે ખૂબ જ એને આરામ છે, અને કેટલી લેઝી છે, એને કોઈ જાતની ચિંતા છે. એને જોતાં જોતાં તમારા મનની સ્થિતિને પણ થોડીક વાર માટે કામનેસ ફીલ થશે. તમને પણ રિયલાઇઝ થશે કે શું કામ, હાય શું કામ કરવાનું, આટલું બધું સ્ટ્રેસ શું કામ લેવાનું, કામ કરવાનું છે અને આઈ હેવ ટુ ફિનિશ, આઈ વિલ ફિનિશ. વાય ટુ ટેક સો મચ બોધરેશન ઓન માય માઇન્ડ, એટલું બધું શું કામ કરવા જોઈએ. આ થયું. ત્યાર પછી આગળ વધતા આપણને કહે છે, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. પછી તમારી જેટલી વરીઝ છે, જેટલી ચિંતાઓ છે, જે પ્રકારની હોય, ભણવાના લીધે હોય કે કોઈ હોસ્ટેલના લીધે હોય કે બહાર ગામ જવા માટે હોય કે કોઈ બીજા કોઈ પ્રોબ્લેમ્સ હોય, એની ટાઈપ ઓફ હેલ્થ ઇશ્યુઝ હોય, કોઈ પણ ઇશ્યુ, એની ટાઈપ ઓફ ઇશ્યુઝ, એની એક લિસ્ટ કરી લો કે મને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ, ભલે 10-15 જેટલી હોય, એને એક પેપર ઉપર લખી દો.
અહીંયાથી કાઢો, પેપર ઉપર લખો. ફરીથી કહું છું, કહે છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી ચિંતાઓને પુટિંગ ધેમ ઓન એ પીસ ઓફ પેપર, એક પેપર ઉપર લખીને મૂકી દો. તો શું થશે? અહીંયા જે તમે માથા પર લઈને ફરો છો ને, એ હવે ક્યાં આવી ગયું? એક પેપર ઉપર આવી ગયું. મૂકી દો પેપરને સાઈડમાં. દેન ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. જ્યારે ખૂબ તણાવ થતું હોય, જ્યારે આપણે અપસેટ થતા હોઈએ, જ્યારે આપણે એમ થાય છે કે મારી પાસે અત્યારે કોઈ રસ્તો નથી, મને સમજાતું નથી શું કરવું, વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, ત્યારે આપણે શું કરવાનું? પડતર બધું મૂકી દો. ગો ટુ નેચર એન્ડ વોક. કુદરતમાં જઈને ફરો. અહીંયા કુદરતમાં જઈને ફરો એટલે કોઈ બગીચામાં જઈને ફરો. તમારે દીકરીઓ, જે દીકરીમાં એ અત્યારે ગામડામાં છે, વાડીએ જાઓ, કુદરતને માણો, ત્યાં જઈને ફરો. જો કુદરતમાં કેટલા જીવજંતુઓ છે એને તમે ઓબ્ઝર્વ કરો. એને કોઈ ટેન્શન છે નહીં, તો આપણે શું કામ ટેન્શન લઈ લો? બધું મૂકી દો એઝ ઇટ ઇઝ. મેં પહેલાં લાસ્ટ લેસનમાં તમને કયો થોટ આપ્યું હતું? થાક્યા છો તો આરામ કરો, ક્વિટ નહીં કરો. આપણે શું કરવાનું? આરામ એ રીતે જ કરવાનું. આપણું ધ્યાન બીજી જગ્યાએ મૂકી દેવાનું. પછી એ કહે છે કન્સન્ટ્રેટ. એ 5મી વાત કરે છે, કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આજે જે સહી વસ્તુ છે એના ઉપર ધ્યાન કરો. કાલનું વિચારવાનું નથી. વોટ માઇટ હેપન, જે થયું નથી, શું થશે એવું વિચારીને દિમાગ ખરાબ કરોમાં. કન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ, જે અત્યારે થઈ રહ્યું છે. ટૂંકમાં વર્તમાનમાં જીવો. ભવિષ્યની ચિંતા કરીને તમારી આજને બગાડોમાં. ડોન્ટ સ્પોઇલ યોર ટુડે, જસ્ટ થિંક ઓવર અબાઉટ યોર ફ્યુચર ઓર ટુમોરો. વર્તમાનમાં જીવો. આજ છે એની ચિંતા કરો. ભવિષ્યમાં શું થઈ જશે, શું થશે, શું થવાનું છે, એને નહીં વિચારો. આપણે એ જ વિચાર ટેન્સ થતા હોઈએ. મને નહીં આવડે તો, મારા માર્ક્સ નહીં આવડે તો, 12મું છે, કંઈક થશે તો. અરે તોને જવા દો. વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન પ્રેઝન્ટ, કન્સન્ટ્રેટ ઓન ઇટ. એને વિચારો, બીજું બધું મૂકી દો. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ એ માઇક્રોફોન. એ કે બાથરૂમમાં જાઓ, જ્યારે તમે હાથમાં શેમ્પૂની બોટલ લઈ લો અને બાથરૂમ સિંગર બની જાઓ. જોર જોરથી તમને મનગમતું ગીત ગાઓ. એ બહુ સારી એક વસ્તુ છે. સિંગિંગ જે છે ને, ઓફન સ્ટ્રેસને કંટ્રોલ કરે છે. ગીત જે દીકરીઓને ગાતા આવડે છે એ તો ગાય છે, નો ડાઉટ. હું તો એમ કહું છું બધી દીકરીઓને ગાવું જોઈએ. વી ઓલ આર નોટ લતા મંગેશકર, બટ વી કેન સિંગ. ડઝન્ટ મેટર હાઉ. જરૂરી નહીં કે લિરિકલ સરસ સાઉન્ડ કરે, રિધમેટિક વેમાં હોય, પણ આપણે આપણી ખુશી માટે ગીત ગાવું છે. જેવું આવડે તેવું. એટલે બાથરૂમ સિંગર કહે છે ને લોકો. બાથરૂમમાં જાઓ, હાથમાં લો શેમ્પૂની બોટલ એન્ડ જસ્ટ ગો ઓન. જે ગમતું ગીત છે, પાણીના ટેપને ચાલુ કરી દો અને મંડો ગાવા. અહીંયાથી ટેન્શન રિલીઝ થઈ જશે એન્ડ યુ ફીલ વેરી રિલેક્સ એન્ડ કામ. તમને બહુ શાંતિ મળશે. દેન એ કહે છે નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. એ કે દુનિયામાં કોઈ બી પરફેક્ટ નથી, કોઈ બી માણસ પૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. તો મારે નો બડી બનવાની ક્યાં જરૂર છે? મારે કોઈ બનવાની જરૂર શું છે? મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો જે છે ઓકે છે, કાંઈ વાંધો નહીં. જ્યારે આ દુનિયામાં નો બડી ઇઝ પરફેક્ટ, કોઈ પૂર્ણ નથી, તો પછી હું શું કામ વરી કરું? કોઈ પૂર્ણ નથી તો મારે આ કોઈ બનવાની જરૂર શું છે? હું શું કામ પરફેક્ટ બનું? મિસ્ટેક્સ આર ઓકે. ઇફ આઈ એમ ડુઈંગ સમ મિસ્ટેક્સ, ઇફ આઈ કમિટ સમ મિસ્ટેક, ઇટ્સ ઓકે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, માણસ માત્ર ભૂલનો પાત્ર. મિસ્ટેક્સ માણસ જ કરે છે. હું પણ કરું છું, તમે પણ કરો છો. થાય છે, કારણ કે પરફેક્શન એટલું બધું આપણામાં નથી. વી આર નોટ ગોડ્સ. ભગવાનથી પણ ભૂલ થાય છે, એવું નથી. સો વોટ અબાઉટ અસ? આપણે કોઈ ખુદા નથી, આપણે કોઈ ઈશ્વર અલ્લાહ નથી.
આપણાથી પણ ભૂલ થાય છે, તો ઇટ્સ ઓકે. મિસ્ટેક્સ આર ઓકે. વી આર હ્યુમન બીંગ્સ, સો વી કમિટ મિસ્ટેક્સ. ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર. નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ બીકમ નો બડી. દુનિયામાં કોઈ પરફેક્ટ નથી, તો હું આ કોઈ મારે બનવું નથી. હું જે છું ઇટ્સ ઓકે, જે છું. મિસ્ટેક્સ થાય છે તો કાંઈ વાંધો નહીં, ઓકે છે, અને કાંઈ વાંધો નહીં, એ થયા રાખે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. બીજી એક બહુ સરસ વાત કરતા એ કહે છે, તમારી વોકેબ્યુલરીમાં જે શબ્દ છે ને, આઈ કાન્ટ, હું નથી કરી શકતી, એને ડિલીટ મારી દો. વોકેબ્યુલરી જઈને એને ડિલીટ કરી દો. આઈ કાન્ટ, હું નથી કરી શકતી, એવો શબ્દ તમારી ડિક્શનરીમાં હોવું જોઈએ ને વોકેબ્યુલરીમાં હોવું નહીં જોઈએ. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. કારણ કે આઈ કાન્ટ શબ્દ જે છે ને કન્સ્ટ્રક્ટિવ નથી, ડિસ્ટ્રક્ટિવ શબ્દ છે. તમારું બરબાદી કરશે, તમારું વિકાસ નહીં, તમારો વિકાસને અવરોધરૂપ છે એ શબ્દ. બ્લોક યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન. એ શબ્દો એવા છે જે સોલ્યુશન તમારી સમક્ષ આવી શકે છે એને બી બ્લોક કરી દે છે. જ્યારે આપણે એમ કહીએ ને, આઈ કાન્ટ ડુ ધીસ થિંગ, આઈ એમ અનેબલ ટુ ડુ ધીસ થિંગ, આઈ એમ અનેબલ ટુ પરફોર્મ દેટ, ઇટ મીન્સ તમે એ કાર્ય કરવા પહેલાં જ તમારી જાતને હરાવી દો છો. તો પોસિબલ સોલ્યુશન ક્યાંથી આવે? ઇફ યુ એક્સેપ્ટ ધ ડિફીટ બિફોર યુ પરફોર્મ એનીથિંગ, then how you can win anything. જો પહેલાં જ હાર સ્વીકારી લઈએ તો જીતવાની સંભાવના તો પહેલાં જ તમે છોડી દીધી છે. એટલે આઈ કાન્ટ જે છે એને વોકેબ્યુલરીમાંથી કાઢી મૂકો. એ ફ્રેઝ તમારી પાસે હોવું જોઈએ નહીં. હું નહીં કરી શકું એવું માનવાનું જ નહીં. એક વસ્તુ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી, આ વાત યાદ રાખવાની છે. આઈ કેન ડુ ઈચ એન્ડ એવરીથિંગ બાય માય ઓન. મારી રીતે બધું કરી શકું છું. ત્યાર પછી એ કહે છે, રાઇટ એ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. હવે આપણે મોસ્ટલી દીકરીઓ રાઇટ હેન્ડેડ હશે, અમુક દીકરીઓ લેફ્ટ હેન્ડેડ પણ હશે. જે દીકરીઓ રાઇટ હેન્ડેડ છે એ થોડા લેફ્ટ હેન્ડથી લખવાની કોશિશ કરે, અને જે દીકરીઓ લેફ્ટ હેન્ડેડ છે એ થોડુંક રાઇટ હેન્ડથી લખવાની કોશિશ કરે. એનાથી શું થશે? ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. તમારા બ્રેનના જે હેમિસ્ફિયર છે, જેને આપણે અર્ધ ગોલાર્ધ, હાફ ભાગ, એ રાઇટ હેન્ડને લેફ્ટ હેન્ડ બંનેને બેલેન્સ કરશે. આપણે રાઇટ હેન્ડથી કરતા હોઈએ તો રાઇટ સાઈડ આપણી વધારે ઉપયોગમાં થતી હોય અથવા તો વધારે મજબૂત છે, પણ આપણે ડાબીને બી કરવી છે. તો યુઝ યોર અનધર હેન્ડ ઓલ્સો ફોર રાઇટિંગ. એન્ડ ઇફ યુ યુઝ લેફ્ટ હેન્ડ તો તમારી આ વસ્તુ મજબૂત છે, તો આને રીબેલેન્સ કરવા માટે સમટાઈમ્સ યુઝ ધીસ હેન્ડ ઓલ્સો. તો યુઝ ઓફ બોથ હેન્ડ્સ, ઓકે, ટુ બેલેન્સ ધ માઇન્ડ, બેલેન્સ ધ બ્રેન. ઓકે, એક્સપેક્ટ ટુ બી લકી. લાસ્ટ વન ઇઝ ધ બેસ્ટ વન. એક્સપેક્ટ ટુ બી લકી. આશા કરો કે તમે હંમેશા નસીબદાર છો, એવી આશા જ રાખવાની. રોદડા રળવાના નથી. આપણે શું કરીએ? મારું નસીબ આવું છે, મને જ નથી મળતું, મારી સાથે જ આવું થાય છે, હું ગમે એટલું કરું મને ઓલું નથી થતું. નહીં, આપણી એક્સપેક્ટેશન્સ કેવી હોવી જોઈએ? એ જ આપણને કહે. આપણી આશા હંમેશા આપણને એ જ હોય કે આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ લકી પર્સન. વોટ એવર ઇઝ હેવિંગ by me or whatever I am having at present situation is okay. I am okay with whatever is going on. I am okay with what is I am having. I am okay with what is my luck gives me. Always think that you are the lucky person in the world. Then only you can release the stress from your mind. તો જ તમે તમારા માઇન્ડમાંથી એ જે સ્ટ્રેસ છે એને કાઢી શકશો. અહીંયા 5 આપણે જે તમારા સ્ટ્રેસને લગતી કંટ્રોલ કરવાની એક્સરસાઇઝ હતી એની આપણે વાત કરી. શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, give your brain oxygen hit, the crown pull, and the last one is mental quick fixes. 5 એક્સરસાઇઝ આપણા લેખક આપણને બતાવે છે. આઈ હોપ યુ કેન વેરી બેટર નો ઈચ એન્ડ એવરી એક્સરસાઇઝ. કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મને પૂછી શકશો. નાઉ આઈ એમ જસ્ટ ગોઈંગ ફોર અવર વર્ડ મિનિંગ. હવે આપણી સ્ક્રીન ઉપર હું તમને વર્ડ મિનિંગ સમજાવવા જઈ રહી છું.
દીકરીઓ હવે જે છે આપણે વર્ડ મિનિંગ લેવા જઈ રહ્યા છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર તમને કદાચ હવે વર્ડ મિનિંગ દેખાતા હશે. એક વાત પહેલાં કહી દઉં, આઈ એમ નોટ વેલ ફોર લાસ્ટ 4 to 5 days. સો કદાચ અવાજમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કાંઈ ન સમજાય તો મને ફોનિકલી પૂછી લેજો. ઓકે, હવે હું શબ્દો લઈ રહી છું. પહેલો વર્ડ છે મેડિટેશન. મેડિટેશન એટલે પોન્ડરિંગ. પોન્ડરિંગ એટલે થિંકિંગ કરવી, ધ્યાનમગ્ન થવું, વિચાર કરવું. દેન કમ્સ હાર્મની. હાર્મની એટલે પીસ, શાંતિ. ટ્રેન્ક્વિલિટી, કામનેસ. સેરેનિટી, પીસફુલનેસ. પીસ, કામ. રિલેક્સ, ઇઝ. હવે દીકરો હાર્મની ટુ લઈને રિલેક્સ એ બધા શબ્દો જે છે ને સોરી, એ બધા શબ્દો જે છે એક જ શબ્દના સિનોનિમ્સ છે, સમાનાર્થિક છે. એ શબ્દ છે પીસ ઓર કામ, શાંતિ. શાંતિને જ આપણે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ કે રિલેક્સ નામથી આપણે ઓળખી શકીએ. એટલે બધાનો અર્થ શાંતિ થાય છે. ત્યાર પછી શબ્દ છે એક્સપ્લોર. એક્સપ્લોર એટલે ટુ ઇન્વેસ્ટિગેટ. ઇન્વેસ્ટિગેટ કરવું, શોધખોળ કરવી, ડિસ્કવરી કરવી, ઓળખવું, એનાલાઇઝ કરવું, એ બધું એમાં આવી જાય છે. ત્યાર પછી શબ્દ છે શેલો. શેલો એટલે સ્લાઇટ, અ લિટલ, થોડાક પ્રમાણમાં. જે કહે તમે શેલો શ્વાસ લો છો, એક હોય છે ઊંડો શ્વાસ, ડીપ બ્રીથ, અને એક હોય છે શેલો. શેલો એટલે ઉપરી ઉપરી શ્વાસ લેવાનો, એટલે સ્લાઇટ શ્વાસ. જેમ કે આમ કરીએ ને આપણે, એ શેલો છે. અને આપણે એ ડીપ શ્વાસ છે. દેન માઇક્રોસ્કોપિક, વેરી સ્મોલ ઓર ટાઇની, જેને આપણે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ. તમે લેબમાં માઇક્રોસ્કોપ જોયું હશે, જોયું છે? એમાં નાનામાં નાના વસ્તુ, સૂક્ષ્મ જે આપણને વસ્તુ છે એ દેખાઈ જાય છે. ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એટલે બોન્સ ઇન યોર સ્કલ, તમારી ખોપડીમાં રહેલી જે બોન્સ છે, હાડકાઓ છે તે. ત્યાર પછી છે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. ફ્લુઇડ ઓફ બ્રેન, બ્રેનમાં જે પ્રવાહી ફરે છે ને એનું નામ છે. દેન ઇન્ડ્યુસ્ડ. ઇન્ડ્યુસ્ડ એટલે પરસ્વેડ ઓર ઇન્સ્પાયર, પ્રેરિત કરવું. દેન લેંગ્વેડલી, હાફ હાર્ટેડલી ઓર લેઝરલી. હાફ હાર્ટેડલી એટલે બે મનથી કોઈ કામ આપણે કરીએ. એ જે માછલી જે છે એના ટેન્ક નાનું છે, એમાં બે મનથી વિચારી આંટા ફેરા કર્યા કરે છે. અથવા તો લેઝરલી, લેઝરલી એટલે આલસુડાની જેમ. દેન ધ લાસ્ટ વર્ડ ઇઝ હેમિસ્ફિયર. હેમિસ્ફિયર એટલે હાફ ઓફ ધ સ્ફિયર, ગોલાર્ધનો અડધો ભાગ. હવે આટલી આપણે વાત કરીને અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ ડિક્લેર કરીએ છીએ. યોર લેસન વિલ બી ગિવન ઇન રિટર્ન ફોર્મ. આ ચેપ્ટર હું પૂરું કર્યો છું. આ વિડીયો જ્યારે તમે જોઈ લેશો ત્યાર પછી તમને લેસન જે છે એ રિટર્ન ફોર્મમાં હું આપી દેવાની છું. એમાં એક વસ્તુ જે છે હું તમને અત્યારે કહી દઉં છું, પછી લખીને પણ મોકલીશ, કે એમાં જે રાઇટિંગ ફોર્મ છે આ ચેપ્ટરમાં, એમાં બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ એના પર એક સ્પીચ તૈયાર કરી રાખજો. બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ અને એક હાઉ ટુ કંટ્રોલ સ્ટ્રેસ એના પર એક શોર્ટ નોટ હું લખીને તમને કહીશ. આપણે અત્યારે 2 ચેપ્ટર્સ યુનિટ 3ના બંને પાર્ટ, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેસને મેનેજ કરો, અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એ બંને અત્યારે આપણે પૂર્ણ કરીએ. આના પછી હું હોમવર્ક તમને આપી દઈશ અને એ કરી લેજો. આજ પછી જે હવે લેક્ચર આવશે એ બીના ટીચર લેવાના છે. સો સ્ટે એટ હોમ, સ્ટે હેલ્ધી, બી હેપી ઓલવેઝ. અને જ્યારે કોઈ પણ પ્રશ્ન કે કોઈ પણ વસ્તુ ન સમજાય તો દીકરીઓ તમે મને વોટ્સએપ કરીને પૂછી શકો છો. હું જ્યારે ફ્રી હોઈશ તમને જરૂર ચોક્કસ એમાં જવાબ આપી દઈશ. ઓકે.